કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં. ચાલો આપણે સફરને આગળ વધારીએ. પુસ્તક શબ્દોનું સૌંદર્યમાંથી પ્રકરણ 8. વાણીનો 7મો ગુણ, વિચારીને જ બોલો. કોઈની સાથે સંઘર્ષ ઊભો થતાં વિવેકથી વાતને વાળી લઈને સમાધાન લાવી શકીએ તે વાણીની વિશેષતા છે. પણ કોઈની સાથે કદી સંઘર્ષ ઊભો જ ન થવા દેવો તે વાણીની વિમળતા છે. માટે જ એક પણ શબ્દ બોલતા પહેલાં તેને વિવેકની ગરણીથી ગાળીને બોલવો જોઈએ. બોલવા માટે માત્ર જીભ જરૂરી છે, પણ સુંદર બોલવા માટે તો વિવેક જોઈએ. જે શબ્દ હજુ મુખમાંથી નીકળ્યો નથી તેના પર તમારો અધિકાર છે. મુખમાંથી નીકળી ગયા પછી શબ્દ તમારા પર અધિકાર જમાવી દે છે. તક, તીર અને શબ્દ નીકળી ગયા પછી પાછા ક્યારેય હાથમાં આવતા નથી. માટે જ જ્ઞાનીઓની સલાહ છે, વિચારીને જ બોલો. કોર્ટમાં જુબાની આપી રહ્યા હોય તે રીતે એક એક શબ્દ તોલીને બોલો. શબ્દ નીકળ્યો નથી ત્યાં સુધી બાજી ઘણી હાથમાં છે. લખેલો શબ્દ ભૂંસી શકાય છે, ઉચ્ચારેલો શબ્દ ભૂંસી શકાતો નથી. બોલતા પહેલાં વિચારવાની 2 પળ જે બગાડે છે તેની બોલ્યા પછીના પસ્તાવાની અનેક પળો બચી જાય છે. કાંઈ પણ બોલતા પહેલાં વિચારી લો, અત્યારે મારે ખરેખર બોલવાની જરૂર છે ખરી? મારા બોલવાથી કંઈ નુકસાન તો નહીં થાય ને? બોલવાથી હું મૂર્ખ તો નહીં ઠરું ને? મારા વચનો કોઈને કડવા લાગે તેવા તો નથી ને? મારા શબ્દોથી કોઈનું અહિત તો નહીં થાય ને? મારા બોલાયેલા શબ્દો મારે પાછા ગળવાનો પ્રસંગ તો નહીં આવે ને? મારા શબ્દો મારા મૌન કરતાં ચડી જાય તેવા છે? આવી વિચારણા બોલતા પહેલાં અવશ્ય કરવામાં આવે તો ઘણું બોલવાનું અટકી જાય. અવિચારિત બોલવાને કારણે માણસ ઘણો દુઃખી થાય છે, ઘણીવાર ફસાઈ જાય છે. આખલો જેમ શિંગડાથી પકડાઈ જાય છે તેમ માણસ તેની જીભથી પકડાઈ જાય છે. સાબર પોતાના શિંગડાના કારણે ક્યાંક ભેરવાઈ જાય છે તેમ માણસ પોતાના શબ્દોને કારણે ઘણીવાર ભેરવાઈ જાય છે. તેથી અંગ્રેજીમાં પણ કોઈએ કહ્યું છે, ગીવ થાય ઇયર્સ ટુ ઓલ બટ થાય ટંગ ટુ નન. કબીરે પણ ગાયું છે, બોલી તો અનમોલ હૈ જો કોઈ જાને બોલ, હિયે તરાજુ તોલ કે તબ મુખ બહાર ખોલ. ધમ્મપદમાં સાચા ધાર્મિકના લક્ષણોમાં એક લક્ષણ મંતભાણી એટલે કે વિચારીને જ બોલનાર ગણાવાયું છે. જૂના માણસો ઘણીવાર કહેતા, 7 ગળને ગાળીને પાણી પીવું અને 100 ગળને ગાળીને શબ્દ કાઢવો. અને જ્યારે તમે સલાહકાર, ઉપદેશક કે વક્તા તરીકે છો ત્યારે તમારા શબ્દો ઘણા વજનદાર હોય છે. ત્યારે વિચાર્યા વગરનું બોલવું ક્યારેક મહા અનર્થને નોતરનારું બની જવાની સંભાવના છે. વક્તાએ પોતાના સ્થાનની જવાબદારી અને જોખમદારી સમજીને બોલતા પહેલાં જ પોતાના શબ્દોની ગુણવત્તા અને પ્રતિભાવોની પર્યાલોચના કરી લેવી જોઈએ. પહેલાં સંકલના કરીને બોલવામાં આવે તો પોતાના વિચારોને સ્પષ્ટતાપૂર્વક અસરકારક શબ્દોમાં રજૂ કરી શકાય છે. વક્તાની પૂર્વ તૈયારી જેટલી વધુ તેટલી તેના વક્તવ્યની અસરકારકતા વધુ. આલ્બર્ટ આઇન્સ્ટાઈન 1 કલાકના ભાષણ માટે પણ 6 મહિના પછીની તારીખ આપતો, જેથી યોગ્ય પૂર્વ તૈયારી થઈ શકે. વ્યાસપીઠ ઉપર બેસીને પૂર્વ તૈયારી વિના બોલવામાં શ્રોતાઓને અને વિષયને ઘણીવાર મોટો અન્યાય થઈ જવાની સંભાવના છે. તો મિત્રો, આજે આટલું જ. મળીએ આવતા પ્રકરણમાં વાણીના બીજા નવા ગુણો સાથે.